વાળુકડ કેન્દ્રવતી શાળા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. મારું નામ નરેન્દ્ર કેશવલાલ ત્રિવેદી. આ મારું સર્વપ્રથમ ઇનોવેશન છે અને ઇનોવેશનનું શીર્ષક છે પાઠશાલા રાષ્ટ્રભાષા પઠન પર્વ. જાન્યુઆરી 2024થી આ ઇનોવેશન શરૂ કર્યું. સમસ્યા હતી બાળકોમાં કાચું પાકું હિન્દી બોલે, કાચું પાકું હિન્દી લખે, ભાંગ્યું તોટું હિન્દી લખે અને બાળકો અશુદ્ધ ઉચ્ચારણ કરતા, અશુદ્ધ લેખન કરતા હતા. એના હિસાબે બાળકોને એવું હતું કે અમે વ્યવસ્થિત રાષ્ટ્રભાષા બોલીએ છીએ અથવા તો લખીએ છીએ, પરંતુ બાળકોને સમજાવવામાં આવ્યું કે તમારું જે કાર્ય છે એ અશુદ્ધ છે અને આ રાષ્ટ્રભાષાને સારી રીતે લખવાનું, સારી રીતે ઉચ્ચારણ, સાચી રીતે ઉચ્ચારણ અને શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે શરૂઆત કક્કાબારી અને બારાક્ષરીથી કરવાની શબ્દ કાર્ડ આપવામાં આવ્યા. પછી ધીમે ધીમે બાળકો ક્રમશઃ જાન્યુઆરી 2024થી આ કાર્ય શરૂ કર્યું ઇનોવેશનનું. અને ત્યાર પછી બાળકોને છે શબ્દ લેખનની બુક આપવામાં આવી અને દરેક બાળક 6, 7, 8નો છે એ દરરોજ એક પેજ ફરજિયાત, એકથી વધારે લખીને લાવે તો સારું, પડતું એક પેજ તો લખીને લાવવાનું જ. એ નોટબુક્સમાં લખીને લાવવા માંડ્યા શબ્દો અને એના ભાષા શુદ્ધિ અને ભાષા પઠનમાં શુદ્ધિ આવી અને એ રીતે આ નમૂનાની બુક લાવ્યો છે. ત્યારે બીજી શાળાઓમાં બુક જોવા મળે છે. તો એ રીતે બાળકોમાં છે એ લેખન શુદ્ધિ થઈ અને સાથે સાથે વાંચન તરફ, પઠન તરફ તો ઓલરેડી હતા જ, એમાંથી વધારે શુદ્ધ પઠન કરવા માંડ્યા, વાંચન કરવા માંડ્યા. અને ત્યાર પછી છે બાળકોને વાર્તા, જે આપણે પુસ્તકાલયો છે શાળામાં, એ પુસ્તકાલયને ગુજરાતી વાર્તા એને હિન્દી તરફ અભિમુખ કર્યા. એ માટે બાળકોને વાર્તામાં રસ હોય છે, કહાનીમાં રસ હોય છે અને 6, 7, 8ના બાળકો છે વાર્તા તરફ છે એ વાંચન કરતા થયા અને વાંચન કરવા રસ પડ્યો અને સાથે સાથે લેખન પણ આપ્યું. દરરોજ બાળકો છે ચાર્ટ પેપરમાં છે વાર્તાઓ પણ લખીને લાવવા માંડ્યા, પોતાની જાતે મૌલિક બનાવવા માંડ્યા. અને ત્યાં સુધી કે અમુક બાળકો છે એમાં લેખન શક્તિ, એટલી મૌખિક શક્તિ વિકસી કે મૌખિક વાર્તાઓ લખીને લાવ્યા. પુસ્તકની વાર્તા તો ખરી, પણ પુસ્તક સિવાયની મૌખિક વાર્તા પણ પોતે બનાવી અને એ આપણે અહીંયા જોઈ શકો ચાર્ટમાં. ત્યારબાદ એ પરિચ્છેદ લેખન પણ કરવા ચાર્ટ પેપર કર્યું, અક્ષરો સુધર્યા બાળકોના અને સરસ રીતે એ ચાર્ટ પેપર કરતા જ્યાં કલર પેન, સ્કેચ પેનથી અને પોતે છે એ ચાર્ટ પેપરમાં સરસ અક્ષરથી કરવાથી એના આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ થઈ અને બાળકોમાં એક કોન્ફિડન્સ આવ્યો, વધારે હતો જ, ઓલરેડી વધારે આવ્યો કે અમે પણ સરસ લેખન કરી શકીએ છીએ અને અમારામાં પણ આવી શક્તિઓ વિકસિત છે. અને ત્યારબાદ છે ચાર્ટ પેપર વર્ક કરવામાં આવ્યું. પેપરમાં ફકરાઓ હિન્દીના લખીને લાવવામાં આવ્યો અને એકમ કસોટી જે સમયાંતરે 15 દિવસે લેવાય છે એમાં પણ લેખન સ્તર સુધર્યું બાળકોનું. એ પણ અહીંયા લેખન એકમ કસોટી તમે જોઈ શકો છો. અને આ રીતે બાળકોમાં છે એ 23% પરિણામ હતું જ્યારે શરૂઆતમાં જાન્યુઆરી 2024માં. અત્યારે 75% સુધી એ શુદ્ધ વાંચન, શુદ્ધ લેખન, હિન્દીનું રાષ્ટ્રભાષાનું ગૌરવ લેતા થયા. અને સાથે સાથે પ્રાર્થના સભામાં, બાલસભામાં, સાપ્તાહિક જ્યારે ઉજવાય છે બાલસભા સમયાંતરે, ત્યારે છે એ બાળકો નાટ્ય સ્વરૂપે એ માલવજી ફોજદાર હિન્દીમાં આવતો એકમ, પછી યહ ભી એક પરીક્ષા, ભાર કી જીત, બાબા ભારતીનો જે એ નાટ્ય સ્વરૂપે એ પાઠને, એકમને રજૂ કરતા થયા. એનો મને આનંદ છે. અને બાળકોને રાષ્ટ્રભાષામાં જે ગૌરવ હતું એ ગૌરવ એનામાં ઓલરેડી હતું, એ વધારે પુનઃસ્થાપિત થયું. અને આગળ ઉપરના અભ્યાસમાં પણ બાળકોને હાઈસ્કૂલમાં જશે ત્યારે રાષ્ટ્રભાષા છે એ પઠન પર્વ, રાષ્ટ્રભાષા પઠન પર્વ એને ઉપયોગી થશે. કારણ કે એનું વાંચન અને લેખન શુદ્ધિકરણ થયું છે અને બાળકો સારા સ્કોરિંગ અને રાષ્ટ્રભાષામાં ગમે ત્યાં પ્રવાસ કરશે અથવા તો પારસ્પરિક સંબંધોમાં રાષ્ટ્રભાષાનો સાપ્તાહિક એ સપ્તાહમાં એકવાર ઉપયોગ કરે એમાં વિકસિત છે. અને અન્ય વિષયો એને જે હતા એનું પણ માન વધ્યું, સાથે રાષ્ટ્રભાષાનું પણ એને માન વધાર્યું. એનો મને આનંદ છે. આવું કાર્ય સરસ બાળકોએ કર્યું. સૌ બાળકોને, શાળાને અભિનંદન અને મને પોતાને પણ એનું ગૌરવ છે.